નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા દિવ્ય મંત્ર વિશે જે શક્તિ અને વિજયનું પ્રતીક છે, ચામુંડા સ્તોત્ર. ચાલો આ શક્તિશાળી અને પ્રાચીન પાઠને નજીકથી સમજીએ. પણ ચાલો ને એ પહેલાં એક સવાલ પર વિચારીએ. ક્યારે એવું બન્યું છે કે જીવનમાં કોઈ ડર, કોઈ નકારાત્મકતા આપણને આગળ વધતા અટકાવતી હોય? મને લાગે છે કે આ અનુભવ લગભગ બધાને થતો જ હોય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રાચીન પાઠ બરાબર આ જ સમસ્યાનું સમાધાન આપે છે. તો ચાલો શરૂ કરીએ અને સૌથી પહેલા એ સમજીએ કે આ ચામુંડા સ્તોત્ર એ ખરેખર છે શું, એનો પરિચય મેળવીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો ચામુંડા સ્તોત્ર એ એક એવો દિવ્ય પાઠ છે જેમાં દેવીની અદ્ભુત શક્તિ અને એમણે કેવી રીતે આસુરી શક્તિઓ પર વિજય મેળવ્યો એનું વર્ણન છે. અને આનો મુખ્ય હેતુ શું? તો કે આપણા જીવનમાંથી ડરને દૂર કરવો અને સુખ સમૃદ્ધિ લાવવી. અને હા, આ ચામુંડા નામ પાછળની વાત તો બહુ જ રસપ્રદ છે. ખબર છે આ નામ કેમ પડ્યું? કારણ કે માતાજીએ ચંડ અને મુંડ નામના બે મહાભયાનક અસુરોનો નાશ કર્યો હતો. એટલે આ નામ પોતે જ બુરાઈ પર અચ્છાઈની જીત, અશુભ પર શુભના વિજયનું એક મોટું પ્રતીક છે. ઓકે, તો પરિચય તો મળી ગયો. હવે ચાલો થોડું ઊંડાણમાં જઈએ. આ સ્તોત્રના કેટલાક મુખ્ય શ્લોકો અને એના દિવ્ય અર્થને સમજવાની કોશિશ કરીએ. સાચું કહું તો આનાથી જ એની સાચી શક્તિનો અંદાજ આવશે. આ જુઓ, આ સ્તોત્રનો એક ખૂબ જ મહત્વપૂર્ણ શ્લોક. અહીં દેવીના અલગ અલગ સ્વરૂપોને વંદન કરવામાં આવ્યા છે, પણ એક વાત સમજવા જેવી છે. આ ખાલી નામો નથી, આ તો દેવીની શક્તિના અલગ અલગ પાસા છે. ચાલો આ નામોનો અર્થ જોઈએ. જયંતી એટલે કે જે વિજય અપાવે, મંગલા જે આપણું મંગળ, આપણું કલ્યાણ કરે, દુર્ગા જે આપણી દુર્ગતિનો, મુશ્કેલીઓનો નાશ કરે. જોયું? દરેક નામ જાણે એક આશીર્વાદ છે, એક વરદાન. હવે આગળ વધીએ. આ શ્લોકમાં દેવીની કરુણા અને એમની સર્વવ્યાપકતાની વાત છે. અહીં એક ખાસ શબ્દ વપરાયો છે, ભૂતાતિહારિણી. ચાલો જોઈએ એનો અર્થ શું થાય. તો આનો અર્થ એ છે કે દેવી ફક્ત શક્તિશાળી જ નથી, પણ એ દરેક જીવના દુઃખ અને પીડાને દૂર કરનારા પણ છે. ભૂતાતિહારિણીનો મતલબ જ એ છે, દુઃખને હરનારી. અને એટલું જ નહીં, તે કણકણમાં છે, એટલે કે સર્વવ્યાપી છે. હવે આ પંક્તિ પર ખાસ ધ્યાન આપજો. આ પંક્તિ આખા સ્તોત્રમાં વારંવાર આવે છે. એ જાણે કે આ સ્તોત્રનું હૃદય છે. એક મુખ્ય પ્રાર્થના, 4 નાની પણ બહુ જ શક્તિશાળી માંગણીઓ છે આમાં. તો શું માંગવામાં આવ્યું છે આ પ્રાર્થનામાં? ચાલો જોઈએ. રૂપમ દેહી એટલે કે સુંદરતા આપો. જયમ દેહી એટલે વિજય આપો. યશો દેહી કીર્તિ આપો. અને હવે સૌથી અગત્યનું, દ્વિષો જહી એટલે કે શત્રુઓનો નાશ કરો. પણ અહીં એક વાત સમજવા જેવી છે. શત્રુ એટલે ખાલી બહારના દુશ્મનો જ નહીં, પણ આપણા પોતાના અંદર રહેલા શત્રુઓ, જેમ કે ગુસ્સો, લાલચ અને ડર. આ છે અસલી લડાઈ. સારું, આપણે શ્લોકોનો અર્થ તો સમજ્યા, પણ હવે સવાલ એ થાય કે આ પાઠ કરવાથી ફાયદો શું થાય? એનું ફળ શું મળે? ચાલો હવે એના મહત્વ અને લાભ વિશે વાત કરીએ. આ સ્તોત્રના પાઠથી મુખ્યત્વે 3 મોટા લાભ થાય છે. પહેલો, એ આપણી આસપાસની બધી જ નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મકતાનો નાશ કરે છે. બીજો, એ અકાળ મૃત્યુ કે કોઈ અકસ્માતના ડળમાંથી મુક્તિ અપાવે છે. અને ત્રીજો, અને બહુ જ મહત્વનો, એ આપણામાં અતૂટ આત્મવિશ્વાસ અને હિંમત ભરી દે છે. તો આપણે અર્થ સમજ્યા, એનું મહત્વ પણ જાણ્યું. હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ જઈએ, જેમાં આપણે જોઈશું કે આ પાઠ કરવાની સાચી અને શ્રદ્ધાપૂર્વક રીત કઈ છે. આ પાઠ કરવા માટે બસ 3 સરળ સ્ટેપ્સ છે. પહેલું, શુદ્ધિ એટલે કે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં, ખાસ કરીને લાલ રંગના વસ્ત્રો પહેરવા. બીજું, સ્થાપના એટલે કે માતાજીની મૂર્તિ કે ફોટા સામે એક દીવો પ્રગટાવવો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, પૂરી શ્રદ્ધા અને સ્પષ્ટ ઉચ્ચાર સાથે આ સ્તોત્રનો પાઠ કરવો. બસ. એટલે આખી વાતનો સાર એ છે કે ચામુંડા સ્તોત્ર એ ખાલી શબ્દોનો સંગ્રહ કે કોઈ સામાન્ય પ્રાર્થના નથી. ના, એ તો એક એવું શક્તિશાળી સાધન છે જે આપણી અંદરની શક્તિને જગાડે છે અને જીવનમાં આવતી દરેક મુશ્કેલી, દરેક અશુભ તત્વ પર જીત મેળવવામાં મદદ કરે છે.
અને અંતે ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. આ સ્તોત્ર આપણને બહારની શક્તિની પ્રાર્થના કરવાનું તો શીખવે જ છે, પણ એ આપણને અંદર જોવાની પણ પ્રેરણા આપે છે. તો સવાલ એ છે કે કોઈ વ્યક્તિ પોતાના અંદરના શત્રુઓ, પેલો ગુસ્સો, પેલો ડર, એના પર જીત કેવી રીતે મેળવી શકે? કદાચ આનો જવાબ પણ આપણી અંદર જ ક્યાંક છુપાયેલો છે.